મહારાજે ધોરાજી ગામમાં એકાદશીના દિવસે ઉત્સવ કર્યો. પછી આત્માનંદ સ્વામીએ મહારાજે કહ્યું, હે મહારાજ, સત્સંગ બહુ થયો. ત્યારે મહારાજે કહ્યું, હજી ક્યાં સત્સંગ થયો છે? 1 કરોડ સાધુ હશે, લાખો મનુષ્ય ફરે, ત્યારે સત્સંગ થયો એમ જાણવું. એક મનવાળમાં 10 કરોડ જીવ ભરાય, એવી 100 કરોડ મનવાળો ભરાય. એટલા જીવોને સત્સંગ કરવાનું મહારાજનું શુભ સંકલ્પ છે. તો આ 100 કરોડ મનવાળો ભરવા માટે સત્સંગનું ધ્યાન મજબૂત કરવું જરૂરી છે ને. તો આ સત્સંગનું ધ્યાન મજબૂત કરવા માટે એક સાધન એટલે સત્સંગ શિક્ષણ પરીક્ષા. સ્વામિનારાયણ હરે. પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું મહત્વ સમજાવતા દરેકને વાત કરી છે. સત્સંગ શિક્ષણ પરીક્ષાના આપણે ફોર્મ ભરવા અને બધા જ કામ મૂકીને ફર્સ્ટ પ્રેફરન્સ આપી પરીક્ષા તો આપવી જ. સ્વામિનારાયણ હરે. પ્રમુખ સ્વામી મહારાજે એકવાર વલ્લભ વિદ્યાનગરમાં વાત કરી છે. યોગીજી મહારાજનો સંકલ્પ છે કે આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવશે, પણ તે ક્યારે થશે? તો અહીં હૃદયમાં થશે, તો બ્રહ્માંડમાં થશે. હા, યોગી બાપાનું સંકલ્પ મુજબ બ્રહ્માંડમાં સત્સંગ કરવા માટે હૃદયમાં સત્સંગ કરવો પડશે. અને આ સત્સંગ કરવાનું સહેલું સાધન એટલે સત્સંગ શિક્ષણ પરીક્ષા. સ્વામિનારાયણ હરે. પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગ શિક્ષણ પરીક્ષાનો મહિમા જણાવતા કહ્યું છે, સત્સંગમાં તો આપણે બધા જ વિદ્યાર્થીઓ છીએ. સત્સંગમાં તો હજુ બહુ બધું બાકી છે. માટે નાના મોટા સૌએ સત્સંગ શિક્ષણ પરીક્ષા તો આપવી જ. સ્વામિનારાયણ હરે. પ્રમુખ સ્વામી મહારાજ સત્સંગ શિક્ષણ પરીક્ષાનો મહિમા જણાવતા આગળ બોલ્યા છે, મૂળ છે જ્ઞાન છે, જેનાથી આપણું જીવન બને છે, જેનાથી આપણને શાંતિ મળે છે. તે જ્ઞાન જાણવું જરૂરી છે અને તે જ્ઞાનમાં ઊંડા ઉતરવા માટે સત્સંગ શિક્ષણ પરીક્ષા તો દરેકે આપવી જ. પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગ શિક્ષણ પરીક્ષાનો મહિમા જણાવતા કહે છે, જેમાં સંસાર વ્યવહારમાં જ્ઞાન મેળવીને પૈસા, ટકા, મકાન, ગાડી, વાડી, લાડી, પાડી એ બધાની જરૂર છે અને તે માટે આપણે પ્રવીણ બનવા તૈયાર થઈએ છીએ. તેમાં સત્સંગમાં સારા ભક્ત બનવા, સારા જ્ઞાન મેળવવા આ સત્સંગ શિક્ષણ પરીક્ષાની જરૂર છે. માટે બધાએ પરીક્ષા આપવી. સ્વામિનારાયણ હરે. પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગ શિક્ષણ પરીક્ષાનો મહિમા જણાવતા કહ્યું છે, સત્સંગ શિક્ષણ પરીક્ષા તે આપને જરૂરી નથી. આ તો ભણતા છોકરાઓ માટે છે તેવું ન માનતા. આ તો 80-90 વર્ષો હોય તેની માટે પણ એટલી જ જરૂરી છે. આ સત્સંગમાં આપણે કંઈ સમજતા નથી એવું માનીને બધાએ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી. સ્વામિનારાયણ હરે. મહાન સ્વામી મહારાજે તારીખ 22/2/2019 રોજ સાંકરીમાં વચનામૃત ગોઠલામાં અધ્યાય 28નો સાર જણાવતા કહ્યું છે કે પોતે પોતાનું જોવું, હું કેવો ભક્ત છું, દોડી કે દંભી છું કે સાચો છું, આટલું જ જોવું. બીજા બધાની માથાકૂટ નહીં. બીજાની તપાસ કરીને શું કામ છે? બીજા એકાંતિક થયા પણ આપણે ન થયા તો શું કામનું? તો એકાંતિક થવા માટે સત્સંગમાં ઊંડું ઉતરવું પડે અને સત્સંગમાં ઊંડું ઉતરવાનું સહેલું સાધન એટલે કે સત્સંગ શિક્ષણ પરીક્ષા. સ્વામિનારાયણ હરે. મહાન સ્વામી મહારાજે સત્સંગ શિક્ષણ પરીક્ષાના મહિમાની વાત કરતા કહ્યું છે, જે યોગી બાપાની પ્રમુખ સ્વામી મહારાજની પોતાની રુચિની પરીક્ષા છે. આ પરીક્ષાથી આર્થિક સામાજિક ફાયદો ભલે ના થાય પણ આધ્યાત્મિક ફાયદો ઘણો છે. તેથી સત્સંગ શિક્ષણ પરીક્ષા બધા જરૂરથી આપજો. સ્વામિનારાયણ હરે. મહાન સ્વામી મહારાજે સત્સંગ શિક્ષણ પરીક્ષા માટે આશીર્વાદ આપતા કહ્યું છે, પરીક્ષામાં વાંચશે તે બધાને યાદ રહેશે. માટે બળ અને
હિંમતથી પરીક્ષા આપજો. સ્વામિનારાયણ હરે મહાન સ્વામી મહારાજે સત્સંગ શિક્ષક પરીક્ષાના મહિમાની વાત કરતા આગળ કહ્યું કે સત્સંગ શિક્ષક પરીક્ષા એટલે અબજો રૂપિયા અને આ વ્યવહારને બીજું બધું 8 આનાને રૂપિયો. સ્વામિનારાયણ હરે મહાન સ્વામી મહારાજે સત્સંગ શિક્ષણ પરીક્ષાનો મહિમા ગાતા આશીર્વાદ આપ્યા છે. સત્સંગ શિક્ષણ પરીક્ષાની પ્રાપ્તિ એટલે અક્ષરધામ. વાહ ભાઈ વાહ, આટલી સહેલી પરીક્ષાનું આટલું મોટું ફળ.